મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરતના મહેમાન બન્યા હતા। સુરત કેનાલ રોડ ઈશ્વર ફાર્મ વેસુ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના કોંગ્રેસના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે જે મોટા દાવા કર્યા હતા તે બધા જ પોકળ સાબિત થયા છે। ખેડૂતોની આમદની બમણી થશે, આ બધું જ વ્યર્થ ગયું છે અને મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે। સુરત લોકસભા ઉમેદવાર વિશે પ્રશ્ન પૂછતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે આલા કમાનનો વિષય છે, જેની ઉપર કોંગ્રેસ એની રીતે કામ કરશે અને ગુનેગાર જે પણ હશે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શહેર કોંગ્રેસના કલ્પેશ બારોટ, કિરણ રાયકા, અનુપ રાજપૂત સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદને સફળતા અપાવી હતી। दो चीज़ें हैं कि जब मैं सूरत एरिया में प्रचार करने प्रेस कॉन्फ्रेंस के लिए आया था तो मुझे पता चला कि कुछ ऐसी घटनाएं घटी है। अब देखिए, चुनी हुई सरकार गिराने का तो अनुभव हमें भी है। विधायकों को खरीदा जा रहा है, 50-50 करोड़ की बात हो रही है। कुछ ईडी, सीबीआई, इनकम टैक्स का धोस दी जा रही है, जेल डालने की धमकी दी जा रही है, कोनों को राज्यसभा सीटें देकर खरीदा जा रहा है। लेकिन ये चुनाव के पहले घटना घटी है। देखिए, 3 लोगों ने पर्चा भरा था, वो अब कह रहे कि हमारा सिग्नेचर नहीं है। तो सिग्नेचर है कि नहीं है तो कानूनी जांच उसकी हो सकती है। 8 प्रत्याशियों ने अपने नामांकन वापस लिए। उन पर क्या दबाव डाला है, उनको क्या लालच दिया है, किस तरह का सौदा हुआ है, देश के लोकसभा चुनाव के इतिहास में कभी ऐसी घटना नहीं घटी है। क्या चुनाव आयोग इस पर जाँच करेगा या मुख्य दर्शक बन के बैठ रहेगा? अगर चुनाव आयोग कुछ नहीं करेगा तो हम सुप्रीम कोर्ट से मांग करेंगे कि इस पर ये पूरा जनतंत्र हमारी लोकशाही के तहस नहस कर रहे हैं मोदी जी। इसका और सबूत क्या चाहिए? नहीं, कुछ मैंने सुना नहीं। कुछ वोटी की क्या बात हुई? એ આવનાર સમયમાં જે લોકસભા ઇલેક્શન છે એ બાબતની અમારી પ્રેસ કોન્ફરન્સ હતી અને જે મુદ્દા હતા પૃથ્વીરાજ ચૌહાણજીએ કીધા છે કે ભાજપે ખરેખર જો વિકાસ કર્યો હોય તો શા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને તોડવા પડે, શા માટે સરકાર તોડવી પડે છે? એમણે નરેન્દ્ર મોદી પર આગળ પ્રહાર કર્યા છે કે સરકાર તોડવાનું જ કામ કરે છે અને બીજી ઘણી બધી બાબતો। મેં કહ્યું કે ખરેખર વિકાસ કર્યો તો શા માટે સરકાર તોડવી પડે છે? અત્યાર સુધી સરકાર તોડવાનો એ લોકો કાવતરા કરતા હતા, હવે તો કોંગ્રેસના જે ઉમેદવાર છે તે લોકોને તોડવાના કાવતરા કરે છે। જો ખરેખર એ લોકો વિકાસ કર્યો હોય છેલ્લા 10 વર્ષમાં તો આવે સામસામે ઇલેક્શન લડે, નક્કી પ્રજા કરશે કોને મત આપો કોને નહીં। કીધું છે કે સીબીઆઈ રાતથી પ્યારેલાલની પાછળ લાગી ગઈ હતી। એ તો આજના છાપામાં પણ છે કે જે અપક્ષ ઉમેદવાર હતા, જે લોકો ફોર્મ પરત ખેંચવાના ન હતા તેઓની પાછળથી પોલીસને લગાવવામાં આવેલી હતી અને આજના ઘણા છાપામાં પણ હેડલાઇન બની છે કે ભાઈ ડીસીબી, પીસીબી જેવી મહત્વની બ્રાન્ચોને એ લોકો પાછળ લગાવવામાં આવેલી હતી અને ઉમેદવાર હોય કે ઉમેદવારના પરિવારના માનસિક ત્રાસ અને ટોર્ચર કરીને બળજબરીપૂર્વક કે પૈસા આપીને ફોર્મ પરત ખેંચાડવામાં આવ્યા